ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 5 ઓક્ટોબર 2025 રવિવાર છે આજે, અને રવિવારના અનુક્રમમાં આપણે ગોપાળાનંદ સ્વામીકૃત ભુજથી પ્રકાશિત થયેલું આ ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એનો અત્યારે આપણે આ બીજો અધ્યાય જોઈએ છે. બીજો અધ્યાય સામાન્ય રીતે એવું કહેવાય છે કે ભાઈ જ્ઞાનનો અધ્યાય છે, કારણ કે અર્જુન વિષાદ યોગ જે થયો હતો, અર્જુનજીને વિષાદ એટલે દુઃખ. હવે આ મારા બધા સગા સંબંધીઓ જોડે મારે લડવાનું, એટલે ભગવાને સાચું જ્ઞાન જે છે તે આપવાની શરૂઆત બીજા અધ્યાયથી જ શરૂ કરી દીધેલી, બરાબર. એટલે ગીતાજી જેવો કોઈ જ્ઞાનની દ્રષ્ટિએ ગ્રંથ નથી એવું કહેવાય છે કે ભાઈ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ગીતાજી બેસ્ટ ગ્રંથ છે. અને જો ગોપાળાનંદ સ્વામી જેવા ભાષ્ય કરનારા હોય તો પછી એમાં જોવાનું શું, બરાબર. ગયા વખતે આપણે જોયું કે ભાઈ જે ઇન્દ્રિય દમનમાં પ્રવર્તતા પ્રમાદી માનવના જ્ઞાનના નાશ વિશે કહે છે કે ભાઈ જે વ્યક્તિ ઇન્દ્રિયોમાં સ્વચ્છંદતાથી ફરતા મનને જે ઇન્દ્રિયોની પાછળ જવા દે છે, તો તે મન વાયુ જે પ્રકારે પાણીમાં નાવને તેમ તેના મનને અવળે માર્ગે ખેંચી જાય છે. વિષયોમાં ગમન કરતા અને તે અનુસારે પોતાના મનને પણ ગમન કરનાર પુરુષની પરમાત્મા સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરેલ બુદ્ધિને વિપરીત ગતિથી વાતો જળ, વાતો વાયુ, જળમાં જતી નાવની માફક નિશ્ચિતપણે પછડાટ આપે છે. પાણીની અંદર નાવ જતી હોય અને પવન ઉલટો ચાલતો હોય તો પેલો બિચારો હલ્લેસા ગમે એટલા મારે. હવે અત્યારે તો બધું ઇલેક્ટ્રોનિક આવી ગયું, પણ પહેલાંના સમયમાં તો હલ્લેસા મારવાના હતા. હવે પેલો હલ્લેસા ગમે એટલા મારે ને એને આગળ જ જવાનું, પાણીને એ કાપતો જાય એટલે એ આગળ જાય. સિદ્ધાંત તો વિજ્ઞાનનું એવું કહે છે, પણ આગળ હવા બહુ જોરમાં હોય તો બિચારો શું કરે? બિચારાના હલ્લેસા બી ફેલ થઈ જાય, સમજો. કેમ? એને બહુ બળ કરવું પડે, બરાબર. એટલે પવન જો બહુ ઉલટો આવતો હોય તો પછી એને બહુ બળ કરવું પડે, પણ એની જે નાવ જે છે તે આગળ ચાલી ન શકે. એ પ્રમાણે ભજન બધાને કરવું છે. મંદિરે આવે છે તે બધાને ભજન કરવું છે, પણ બુદ્ધિ સ્થિર કોઈની રહેતી નથી. એનું કારણ શું છે કે જે ઇન્દ્રિયો જે છે એના દ્વારા વિષય ભોગ જે છે એને વિષય પેલાને એમ કહી કે શું છે, રુચિ જે છે, અને એને કારણે અલગ અલગ પ્રકારના જે ઇન્દ્રિયો દ્વારા એ આહાર લે છે, જેનાથી એનું મન જે છે એ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે મનમાં સ્થિરતા આવતી નથી, અને એને કારણે એની બુદ્ધિ જે છે તે પણ સ્થિર થતી નથી. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ મન વાયુ જે પ્રકારે પાણીમાં નાવને તેમ તેના મનને અવળે માર્ગે ખેંચી જાય છે. એટલે મન પછી બીજી બાજુ ચાલી જાય, અવળા અવળા ઘાટ કરતું થઈ જાય. એટલે ઇન્દ્રિયો જે છે તે એમ કહે કે પહેલાં તમારે બળવાન એવી ઇન્દ્રિયોને જીતવાની છે. તમે ઇન્દ્રિયોને જીતશો એટલે ધીરે ધીરે મન જે છે તે પણ જીતાઈ જશે. જો મનને જીતીને ઇન્દ્રિયોને નહીં જીતવાની, સમજવાની આ ભૂલ થાય લોકોની. ભગવાને શું કહ્યું કે મનને જીતીને ઇન્દ્રિયોને જીતવા જશો એ નહીં જીતાવાનું કોઈ દિવસ મન, બરાબર. કારણ કે મનનો સ્વભાવ છે ઘાટ ગળવાનું. તે મન કોઈ દિવસ એના સંકલ્પ વિકલ્પ છોડવાનું નથી. એટલે મનને વિષય ભોગના સંકલ્પ વિકલ્પ તો થવાના જ છે, પણ જો તમે ઇન્દ્રિયો દ્વારા એને એ સંકલ્પ વિકલ્પ રૂપી જે એનો મારો ચલાવતું હોય ને ઇન્દ્રિયો દ્વારા એને એના વિષયને ન આપો તો ધીરે ધીરે મન સંકલ્પ કરતું બંધ થઈ જશે કે ભાઈ આ ઇન્દ્રિય દ્વારે કરીને મારા જે ધારેલા વિષયો જે છે એ મને નથી મળવાના. આવે એટલે ભગવાન શ્રી હરિએ શું કહ્યું કે વિષયો જે છે એની ઉત્પત્તિ જે બહાર થાય છે, પણ એની જે એન્ટ્રી જે છે આપણી અંદર જે જવાની જે ક્રમ જે છે અનુભૂતિની જે આપણે વાત કરીએ જે પ્રમાણે, તો એ અનુભૂતિના વિષય બહાર હોય છે, અનુભૂતિ અંદર થાય છે. એ જ પ્રમાણે વિષય બહાર છે, પણ ઇન્દ્રિયોના માર્ગે કરીને વિષયો અંદર પેસે છે. એટલે પૂર્વે જે વિષય આપણે ભોગવ્યા હોય કે ન ભોગવ્યા હોય, મનને વિશે જે એની આસક્તિ થાય છે એટલે ભોગવવાની ઈચ્છા થાય છે, એને ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં વાસના કહી. વાસના કંઈ બીજી ત્રીજી વસ્તુ નથી. આપણે પૂર્વે જે વિષય ભોગવ્યા હતા તે કાપ જે વિષય ભોગવવાની આપણે ઈચ્છા હતી અને એ ન ભોગવી શક્યા, એ અતૃપ્ત ઈચ્છા જ આપણી વાસના છે. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જે વાસનાએ કરીને આપણું મન વસેલું છે, જેને કરીને આપણો આ જન્મ થયો છે અને આપણે આ દેહ ધારેલો છે, એ વાસના ઉપજાવવામાં કે એ વાસનામાં કે એ જે આપણો દેહ ઉપજ્યો એમાં બીજો કોઈ કારણ નહીં હતું. કારણ કોણ હતું? આપણું પોતાનું અજ્ઞાન અને આપણે પોતે જ. એટલે આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં આપણે પોતે જ જવાબદાર છે.
વી આર ધી ઓનલી વન હુ ઇઝ રિસ્પોન્સિબલ. હું આરની જોડે એક વચન વાપરું જ પાછો, કારણ કે આર બધા માટે છે, પણ પાછા સિંગ્યુલરમાં જોઈએ તો આપણે બધા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પણ છે ને, સમજો. એટલે આપણે પોતે જ જવાબદાર છે. એટલે કોઈ બીજાનો વાંક ન કરવો કે ભાઈ મને આણે બગાડ્યો કે પેલાને બગાડ્યો કે આણે. ભગવાને શું કહ્યું? જેનો જીવ મજબૂત હોય એને તો ભૂંડું સ્વપ્ન પણ નહીં આવે. અને એવા વ્યક્તિ હોય છે કે એને કદાચ ભૂંડું સ્વપ્ન રાત્રે આવતું હોય ને તો એને એટલો પશ્ચાતાપ થાય કે મને ભૂંડું સ્વપ્ન આવ્યું કેમ. એટલે પછી એ એવો પ્રયત્ન કરે કે રાત્રે ઊંઘતો હોય ને તો ઊંઘમાં પણ જાગ્રત અવસ્થામાં ઊંઘે. એટલે એને એવું ભૂંડું સ્વપ્ન આવે ને ફટાક દઈને આમ કરીને ઊભો થઈ જાય કે આવું ન જોઈએ. આ મારી પ્રકૃતિ અને મારી પ્રવૃત્તિથી એકદમ વિરુદ્ધ છે, એટલે ઊભો થઈ જાય, સમજો. બરાબર. એટલે સ્વપ્નમાં જાગ્રત અવસ્થા જે કહી ને, તો આ સ્વપ્નમાં જાગ્રત અવસ્થા કે એને ભૂંડું સ્વપ્ન આવતું હોય એમાં પણ એ જાગ્રત અવસ્થામાં હોય. કેમ? એ બીજા જે સામાન્ય જીવ શાંતિથી ઘોડા વેચીને સૂઈ જાય જ ને, પેલો કહીને તબેલે તાળા મારીને ઘોડા વેચીને સૂઈ ગયો, એ એવી રીતે નહીં સૂઈ જતો. એ સ્વપ્નને વિશે પણ જાગ્રત અવસ્થામાં રહી જાય. એટલે સૂઈ જાય ત્યારે પણ એ પોતે પોતાના જે મનરૂપી દરવાજો એને વિશે આત્મા જે છે એનો તે પોતે બિરાજમાન બેઠેલો હોય જાગ્રત અવસ્થામાં કે ના મારે અંદર વિષયને પેસવા નહીં દેવા. હવે આપણે શું કરીએ? ગાફેલપણું રાખીએ કે ભાઈ જ્યારે જાગ્રત અવસ્થામાં બહાર ફરતા હોઈએ ત્યારે જ વિષય ભોગમાં આપણે ગાફેલપણું હોય, ન ભોગવવાનું ભોગવતા હોઈએ, તો પછી સ્વપ્ન અવસ્થામાં પણ ગાફેલપણું રહેવાનું ને, સમજો. એટલે પહેલાં ઇન્દ્રિયોનો દરવાજો તમારે જાગ્રત અવસ્થામાં બંધ કરવો પડે. જ્યારે તમને વિષયોનું સંપૂર્ણપણે યથવત્તાર્થ યથાર્થ જ્ઞાન છે, તમે જાગ્રતમાં બંધ કરશો તો ધીરે ધીરે સ્વપ્નમાં સુષુપ્તિમાં બધામાં બંધ થશે. ફળિયામાં કોઈ ડાયો છોકરો હોય અને બે ચાર બગડેલા માણસ હોય તે શું કરે? ઘણા બધાને બગાડી નાખે, પણ પેલું એક ન બગડે તો પછી એ લોકો શું કરે અમુક સમય? ભાઈ ખબર, એને જવા દેવું, એ કંઈ બગડેવો નથી. દરેક ફળિયામાં એવા બે ચાર છોકરા હોય કે જે ભણવાવાળા હોય, થોડા સિન્સિયર હોય ને એવા હોય. પછી એ છોકરાઓ પેલા બધા જે બગડેલા હોય કે સિમિલેરિટીઝવાળા હોય એના કરતાં અલગ તરી આવે. મોટા થાય પછી ખબર પડે. નાના હોય ત્યારે તો ના ખબર પડે, પણ મોટા થાય પછી ખબર પડે કે ના એ બે હતા ને તે પહેલેથી બીજાથી અલગ જ હતા, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? તમારે જે પણ હિસાબે ભગવાને કહ્યું ચોખ્ખું કે જે જે ઇન્દ્રિયોનો જે તે વિષય હોય તે સાહજિકપણે ભોગવે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આંખનું કામ જોવાનું છે, કાનનું સાંભળવાનું, નાકનું સૂંઘવાનું તો સાહજિકપણે તો એ થવાનું જ છે. તમે કાંઈ આંખ કંઈ જોવાનું બંધ નહીં કરી દેવાની કે કાન કંઈ સાંભળવાનું, પણ એમાં આસક્તિ નહીં કે આ જ જોવું છે. અને એ જોયું કહીને મનને ગમ્યું એટલે પછી બીજી વખત જોવાનો આગ્રહ રાખો, ત્રીજી વખત જોવાનો આગ્રહ રાખો, એ આસક્તિ છે. એ જન્મ મરણનું કારણ છે. બાકી તમે રસ્તે ગાડી ચલાવતો હોય તો સાહજિક રીતે જોવું જ પડે તમારે, નહીં તો ગાડી એક્સિડન્ટ થઈ જાય. હવે અત્યારે પેલો નીચે જે બોલતો હતો તો સાહજિક રીતે સંભળાતું હતું. આપણે એકચ્યુઅલી આપણે એની જરૂર નહીં હતી ને આપણે ગમતું પણ નહીં હતું, પણ એ સાહજિક રીતે કાનનું કામ છે કે એ ત્યાં જાય જ, સમજો. તો એ સંભળાતું હતું, પણ આપણી એવી ઈચ્છા નહીં હતી કે શું બોલે છે સાંભળવું છે. બરાબર. પણ જ્યારે કોઈ રમણીય ગાયન બહાર ચાલતું હોય તો આપણે પણ એવું જરા આની જોડે મને ચાલવા દેની મજા આવે છે એમાં પણ. બસ એ જે આપણે વિચારીએ જ ને કે ચાલવા દેની મજા આવે છે, એ મજા જ સજા છે. એને કારણે આપણો આ જન્મ થયેલો છે. જિંદગીમાં જ્યાં જ્યાં તમને એવું લાગે ને કે મજા આવે છે, એ બધી મજા જ આ સજા રૂપે છે, સમજો. કારણ કે ભગવાનનો ભક્ત હોય એના પંચ વિષય જે હોય તે ભગવાન સંબંધી જોવા જોઈએ. ભગવાન સંબંધી એના પંચ વિષય ન હોય તો એ બધી મજા એ જગતના લોકો જેમ ભોગવે છે એ તો સજા ભોગવવાના જ છે. તો એની જોડે આપણે પણ એના જેવા થઈ જઈએ. બરાબર. લોઢા જોડે લોઢું અને લાકડા જોડે લાકડું, એ કહેવત જ છે. એટલે તમે એના જેવા થઈ જાઓ એની જોડે. એટલે ભગવાને અહીંયા કહ્યું પહેલાં ઇન્દ્રિયોના આહાર નિયમનમાં રાખો, પછી ધીરે ધીરે મન નિયંત્રણમાં આવશે. એટલે ધીરે ધીરે આમાં મેઇન વસ્તુ આનો ખોરાક સત્સંગ જ છે. તમે રોજ સત્સંગ કરો, રોજ ભગવાનની ઉપાસના કરો, ભજન કરો, તો જ તમારો જીવ બળિયો થાય. જીવ જેટલો બળિયો થશે એટલા ઇન્દ્રિયોના આહારમાં તમને પોતાને જેવું થશે કે આમાં વિવેક રાખવા જેવું છે. એટલે કહ્યું ને, જ્યારે તમારી કાચી મતી હોય ત્યારે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવો આવે છે ને દરેક જગ્યા પર. તમારી ઉંમર હોય, આની ઉંમર છે, આ ઉંમરમાં ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવો. કેમ? એમાં વિધિ નિષેધરૂપ જે ધર્મ જે છે ને તે તમારા ઇન્દ્રિય અંતકરણને નિયંત્રણમાં કેવી રીતે રાખવાના એ શીખવાડે છે. શિક્ષાપત્રી શું કહે છે? જેના હાથનું રાંધેલન ખપતું ન હોય એ ન ખાવું. બરાબર છે.
ગાળ તો કોઈને કદીએ ન દેવી, એટલે ગુસ્સામાં પણ ન દેવી, બરાબર છે. એવી ઘણી બધી આજ્ઞા જે છે તે એકદમ નિષેધરૂપ આજ્ઞા છે ભગવાનની. હવે જ્યાં સુધી એ નિષેધરૂપ આજ્ઞા આપણે પાળશું નહીં ને ત્યાં સુધી આપણી જે વિધિરૂપ આજ્ઞા જે છે ને એ જે કરતા જઈશું ને એની વચ્ચે વિઘ્ન આવ્યા કરશે, સમજો. ને વિધિરૂપ આજ્ઞાના તમને એટલા જલ્દી ફળ પણ ન મળશે, કારણ કે નિષેધરૂપ આજ્ઞા જે છે તે તમે નહીં પાડતા, સમજો. એટલે ભગવાને જે કહ્યું છે, મને ઘણા લોકો કહે કે આ તો યાર બધો શિષ્ટાચાર ને ડિસિપ્લિનની વાત છે, આને ધર્મ જોડે શું લેવા દેવા છે? અરે ભાઈ, ધર્મ જોડે પૂરેપૂરું લેવા દેવા છે, કારણ કે આહાર શુદ્ધ, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. તમે જેવું પહેરો છો, જેવા ફરો છો અને જે રીતે બોલો છો એ હિસાબે જ સામેવાળો તમારા વિશે વિચારે છે ને એ જ તમારું આઈડેન્ટિફિકેશન ને ઇમ્પ્રેશન બને છે, સમજો. જે દીકરીઓ ટૂંકા કપડાં પહેરીને ગામમાં નીકળે છે તો લોકો સીટી મારે, પણ કોઈ સાધ્વી જતી હોય તો એને જોઈને કોઈ સીટી મારવાની ઈચ્છા નહીં થતી. કેસરી લુગડા પહેરીને કોઈ બેન જતા હોય તો પેલાને ગમે એવો ગુંડો હોય પણ સાધુ માણસ છે, જવા દે નહીં ભાઈ. પણ પેલી ટૂંકા કપડાં પહેરીને નીકળે તો પેલો ફટાક દઈને સીટી મારશે. કેમ? તમે જેવું પહેર્યું, સામેવાળાએ જેવું જોયું એટલે એને એવા વિચાર આવ્યા, બરાબર. એટલે બેન દીકરીઓ જે એમ કહે કે ભાઈ અમને એમ કહે કે રોકે કેમ છે એવું પહેરતા, એ લોકોના કપડાને શું લેવા દેવા, એ લોકોના મગજમાં બગાડ છે, આમ છે તેમ છે. અરે ભાઈ, એના મગજમાં બગાડ તો બંનેના મગજમાં બગાડ અનાધિકારથી છે, એટલે જ બગાડ છે, એટલે તો આપણે અહીંયા છે. બગાડ ન દે તો આપણે અહીંયા કાઢી હતી, ભગવાનના ધામમાં ન હોય, સમજો. એ બગાડને કારણે તો આપણે અહીંયા છે, તો બગાડ તો એ છે જ, પણ તું એને વધારે કેમ બગાડે છે? વિજ્ઞાનમાં કેટાલિસ્ટની જેમ બાજુમાં કેટાલિસ્ટ મૂકે એટલે પેલી જે એક્ટિવિટી નહીં થતી હોય તો ધડાક દઈને ધડામધમ ફટફટ થવા માંડે. તો એ કેટાલિસ્ટ તરીકે કામ કરે છે ટૂંકા કપડાં. એને સમજ નહીં પડતી કે પેલા સામેવાળાને ફટાક દઈને અંદર એનો જે અગ્નિ જે છે તે જાગી ઉઠે છે, વાસનાનો અગ્નિ. હા, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે પોતાના ઇન્દ્રિયો અંતકરણ જે છે એને ભડકો નહીં કરવાનો, એને ઠરાવવાના છે, એને શાંત પાડવાના છે. કે ભાઈ વિષય જે છે તે તો ભડકો કરાવે છે, પણ વિષયને શાંત એટલે ઇન્દ્રિયો અંતકરણને શાંત રાખવાના છે, ભગવાનમાં જોડવાના છે. ભગવાનમાં જેમ જોડશો એમ વધારે શાંત થશે, કારણ કે ભગવાન કહેવાય છે. હમણાં 3 દિવસ પહેલાં કે પરમ દિવસે જ આપણે હરિપ્રકાશ શાસ્ત્રીજી કથામાં બોલ્યા, એકાદશ સ્કંદની કથા કરે છે મહાભારત ભાગવતજીની, તેમાં એ બોલ્યા કે ભાઈ તમે જેને સેવો એના જેવા તમે થશો. તો તમે કોને સેવો છો? એટલે ત્યાંથી મારાથી બોલાઈ ગયું પ્રશાંત મૂર્તિર નિર્દોષ. એટલે તરત બોલ્યા એકદમ બરાબર, તમે જેને સેવો છો તે કેવા છે? પ્રશાંત મૂર્તિર નિર્દોષ. કોણ? ભગવાન શ્રી હરિ, ભગવાન પોતે. તો ભગવાનની મૂર્તિ એકદમ પ્રશાંત છે, તો તમે એને સેવશો તો તમે એવા શાંત થવા જ જોઈએ. તમે 25 વર્ષ મંદિર આવતા હોય ને પછી મારા મારીને ગાળા ગારીને કાંદો લસણ ખાતા હો ને દારૂ પીતા હો તો પછી તમે એનું સેવન નહીં કર્યું ભાઈ, બરાબર. તમે અહીંયા કેવું કહ્યું છે, કેવું કામ કરેલું છે કે ભાઈ આવન જાવનનો ક્રમ આવ્યા કર્યું ને જયા કર્યું, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, તમારામાં કોઈ ફેરફાર આવ્યો નહીં. હા, આજે જ હરિપ્રકાશ શાસ્ત્રી બોલ્યા કે ભાઈ 100 વર્ષ જીવ્યો ને ઊંઘ્યા કર્યું, તો હવે એનો ફાયદો શું? ઊંઘ્યા જ કરે તો એનો શું ફાયદો? અને કર્મ શું કર્યું? એચિવમેન્ટ શું એનું? કંઈ નહીં. એટલે એવું જીવન તો નકામું જીવન છે ને. તમે મંદિર આવો, વેલ, વેરી ગુડ, પણ એ ખાલી પહેલું સ્ટેપ છે. એની આગળના ઘણા બધા સ્ટેપ છે, તે તમારે આગળ તો જવું પડે ને, સમજો. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભગવાનની ઉપાસના વગર આ બધું સિદ્ધ નહીં થવાનું. એટલે મૂર્તિ જે છે, ભગવાનની ઉપાસના જે છે, ભજન ભક્તિ જે છે, નામ સ્મરણ છે, તે તો કરવું જ પડે. ના ભાઈ, તો ચેમ્પિયન જ ચેમ્પિયન. અઠવાડિયામાં 3-4 દિવસ મંદિરે જ નહીં આવે. કાં ચાલી જાય, કંઈ વેસ્ટ ઇન્ડિઝના ટાપુ પર ચાલી જાય, કે કંઈ પાકિસ્તાનનો ઝંડો લહેરાવા ચાલી જાય, કે શ્રીલંકા ચાલી જાય, કંઈ ખબર જ નહીં પડે, બરાબર. તો એવી રીતે થોડું રહેવાય. ગઈ આધ્યાત્મિક જગતમાં પણ એક રૂલ તો તમારે પોતાના જીવન પર એપ્લાય કરવો પડે ને. પછી તમે કોઈ એમ કહ્યું કે ભાઈ ઓનલી વન રૂલ આઈ ઓબે, તો પેલો કહે કે કયો રૂલ? નો રૂલ, દેર ઇઝ નો રૂલ. પેલા લોકોની જેમ ફ્રી સ્ટાઇલ કુસ્તી, તો એ ફ્રી સ્ટાઇલ કુસ્તી ભાઈ એમાં સારી લાગે, જીવનમાં એ માણસની કોઈ ઉપલબ્ધિ નહીં થાય, પછી મર્યાદામાં રહેવું પડે, બરાબર. ચાલો, ફરીથી ઇન્દ્રિય વિજયથી સ્થિત પ્રજ્ઞતા સંભવે છે તે કહ્યું. જો ઇન્દ્રિય વિજયની જ વાત કરશે ભગવાન, ઇન્દ્રિય વિજયથી જ મન થશે કાબૂમાં. એટલે ઇન્દ્રિયોનો આહાર એકદમ વિચારીને યાર ઉચ્ચારવાણી એની જેમ કે ભાઈ ઇન્દ્રિયોનો આહાર એકદમ સંયમિત રાખો. તેથી હે અર્જુન, જેની ઇન્દ્રિયોના વિષયમાંથી સર્વે પ્રકારે પોતાના વશમાં કરેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે.
ઇન્દ્રિયોની પાછળ મનના ભટકવાને કારણે સ્થિર પ્રજ્ઞતાનો નાશ થાય છે, એટલે સ્થિત પ્રજ્ઞતાનો નાશ થાય છે. માટે એ મહાબાહુ અર્જુન, જે પુરુષના ઇન્દ્રિયો બધા જ પ્રકારે ઇન્દ્રિયોના શબ્દાદિક વિષયોમાંથી વશ કરાય છે, પાછા ફરીને સ્વ અધીન કરી લેવાય છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે એમ જાણવું. એટલે જ્યાં સુધી વિષયોમાં આપણા ઇન્દ્રિયો આસક્ત છે અને વિષયોમાં વારંવાર જાય છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર નહીં થવાની. બુદ્ધિને વિશે તમારે સ્થિરતા લાવવી હોય, ધૈર્ય, ગાંભીર્ય, સ્થૈર્ય, આ બધા જે ભગવાનના ગુણ છે એ તમારામાં ક્યારે આવે? જ્યારે તમારે તમારા વિષય ભોગ પર નિયંત્રણ હોય. ગમે તેવું ખાવું, ગમે તેવું પીવું, ગમે તેવા વ્યક્તિઓ જોડે વધારે પડતા શું કહેવાય કે મળવું ને એને જે કંઈ કુસંગીઓનો સંગ કરવો, આ તે દારૂ પીતા હોય, નોનવેજ ખાતા હોય એવા માણસોને મળવું, તાળીએ તાળી દેવી, આ બધું કરવું, એનાથી શું છે? તમારા ઇન્દ્રિયો અંતઃકરણ ભ્રષ્ટ થાય છે. એટલા માટે આપણે ત્યાં સંસર્ગ જે છે ને એને વધારવાની ના પાડે છે. સંપર્ક વધારો, સંસર્ગની વધારો. તમે કહો સંપર્ક અને સંસર્ગમાં ફેર શું? જય સ્વામિનારાયણ. આ સંપર્ક વધારેલો છે. જય સ્વામિનારાયણ. આ સંસર્ગ વધારેલો છે. આ પશ્ચિમની સંસ્કૃતિ છે. આ સંસર્ગ થઈ ગયો એટલે સંસર્ગ નહીં વધારવાનો. કોરોનાએ આપણે શીખવાડ્યું ને કે હાથથી હાથ મિલાવે છે તો એકનો વાયરસ બીજામાં જાય છે અને બીજો પણ ટપકી જાય છે. બરાબર છે? વાત સાચી છે. એટલે સનાતન સંસ્કૃતિ શું કહે છે? સંપર્ક બઢાય, સંસર્ગ નહીં બઢાય. સંસર્ગ વધારશો ને તો આસક્તિ વધશે. સંપર્ક રાખવાનો બધા જોડે, કારણ કે આપણે વ્યવહારમાં, જગત વેપારમાં રહ્યા છે ને તો સંપર્કની જરૂર છે, સમજો, પણ સંસર્ગની જરૂર નથી. સંસર્ગથી આસક્તિ વધશે અને એ જન્મ મરણનું કારણ છે, સમજો. અને એમાં જે જેન્ડર, ઓપોઝિટ જેન્ડર છે એમાં તો ખપ પૂરતી જ વાત કરો, સમજો. ઓપોઝિટ જેન્ડર એટલે સમજો ને, સ્ત્રીએ પુરુષ જોડે કે પુરુષે સ્ત્રી જોડે. તમારે ખપ પૂરતી જ વાત કરવી કે ભાઈ અત્યારે દાખલા તરીકે કામ ધંધામાં ઘણી જગ્યા પર બંને સાથે હોય, બેંકો હોય, ઘણી બધી કોર્પોરેટ કલ્ચરમાં આજકાલ બધી ઓફિસોમાં ભેગા જ હોય, તો તમને જેટલું કામ છે એટલી જ વાત કરો. એનાથી વિશેષ કોઈ મગજમારી નહીં કરો. તમે જોજો ઓફિસમાં, કોર્પોરેટ કલ્ચરમાં અને આ બધે સ્કૂલો જેવી જગ્યાઓ ઉપર, કોલેજો જેવી જગ્યાઓ ઉપર સૌથી વધારે અફેર થાય છે. અને એના પછી જે પરિણામો આવે છે તે બહુ ખરાબ આવે છે. એનું કારણ આ છે, સંસર્ગ વધી ગયો છે, સંપર્ક નહીં વધતો. સંપર્ક વધારવાની ભગવાને ના પાડી જ નથી. સંપર્ક પણ કેટલો રાખવાનો? વધારવાનો મીન્સ સમજો, જેટલો જરૂર છે એટલો જ. ટિફિનના ડબ્બા સુધી વાત ન જવી જોઈએ. ચેટ બેટ કરવાના નહીં કોઈને. જે કામ હોય એટલી જ વાત. નો ચેટ ફેટ ખેટ. મને ઘણા લોકો કહે, સર તમે ચેટમાં જોડાઈ જાઓ નહીં અમારી જોડે. મેં કહું કોઈ ચેટનો ટાઈમ નથી મારી પાસે. ચેટ ચાટ એ બધું તું કર્યા કર. મેં કહું ખાવી હોય તો રસ્તામાં ઊભો ઊભો ચાટ ખાને આ એ ટાઈમ નહીં આપણી પાસે. ફાલતુ ટાઈમ છે જ નહીં. કોઈ ચેટ એન્ડ મેટ નહીં ને ચેટ બેટ કંઈ નહીં. મોબાઈલ પર મેસેજ આપીશ કે આટલું ફોલો કરવાનું છે, આટલા સમય પર જોઈએ એટલે મળવું જોઈએ મને, અને એ સમય પર હું આવું એટલે હું સીધો તારા પેપર જ જોઈશ, બીજું કંઈ જોવું બહુ નહીં. મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તું કાલે કાં ગયેલો, ફરવા ગયેલો, ન ગયેલો, શું હતું એ બધું. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. બરાબર? કેમ? આપણે અહીંયા એક કામ કરવા માટે આવેલા છે, એક મિશન લઈને આવેલા છે અને એ મિશન પૂરું કરવાનું છે. કોર્પોરેટ કલ્ચરવાળા એના ઓબ્જેક્ટિવ્સ પૂરા નહીં કરાવતા. કોમર્શિયલ યર પૂરું થવાનું હોય તો ડિસેમ્બરથી જ ચાલુ કરી દે કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એન્ડ સુધીમાં તમારે શું કરવાનું જ તે. તો આપણા ટાર્ગેટ નથી અહીંયા આવ્યા પછી કે ઊંઘ્યા કરવાનું. હરિપ્રકાશ શાસ્ત્રી કહેતા તે પ્રમાણે કે ઊંઘ્યા કરવું એમ કે જીવનનો સૌથી મોટો ગોલ છે. એ થોડો ગોલ છે આપણો. બરાબર? એટલે ધીરે 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 આપણે જે 84 લાખ જાતની યોનિમાં જાનવર હતા ને, તો એ જાનવર આપણે હતા તેના જે સંસ્કારો જે છે ને તે આપણા જીવને વિશે વળગેલા છે. તો એ જાનવરમાંથી પહેલાં આપણે માણસ થઈએ અને માણસમાંથી પછી આપણે છેલ્લે કોણ થઈએ? સત્સંગી થઈએ, સમજો. અને સત્સંગીમાંથી પછી આપણે મહાત્મા થઈ શકશું. પણ એ આખો ક્રમ છે. પછી આપણે એ ક્રમને ફોલો ન કરીએ તો પહેલાં માણસ જ જો આપણે સારા નહીં થઈ શકતા હોઈએ તો પછી સત્સંગી કાથી થવાના? અને સત્સંગી નહીં થઈએ તો મહાત્મા તો કાથી થવાના? અને પછી મહાત્મા ન થઈએ તો મોક્ષ કાથી થવાનો? મને ઘણા લોકો આવીને પૂછે 70 વર્ષના, મારો મોક્ષ થઈ જશે ને, એને શું જવાબ આપવો મારે? બોલો. બરાબર? સૌથી અઘરો સવાલ છે આ, કારણ કે એને સાચો જવાબ હું આપી નહીં શકતો. તમે મંદિરે આવો છો એનાથી તમારો મોક્ષ થઈ જ જશે? નોટ નેસેસરી. કારણ કે મંદિર તો પ્રથમ પગથિયું છે.
પણ પછી તમે મંદિરે 1 કલાક 2 કલાક 3 કલાક આવો છો, બાકીના 20 કલાક બહાર શું કરો તે કોને ખબર છે? તો પછી તમારો મોક્ષ થશે કે નહીં થશે એ તો એનો તો રાઈટ આન્સર તમારી પાસે જ છે, કોઈ બીજા પાસે થોડો છે. બરાબર? એટલે ભગવાને એટલા માટે આ કહ્યું છે કે ભાઈ બુદ્ધિને સ્થિર કરવી હોય, ભગવાનમાં જોડવી હોય, અને તમારે તમારા જે ઉત્તમમાં ઉત્તમ સ્થાન અક્ષરધામ જે છે, અપુનરાવર્તી એવું ભગવાનનું ધામ, ત્યાં જઈને ભગવાનનો સદા સંગ રાખવો હોય તો જીતેન્દ્રિય થવું પડે. સમજો, ધર્મેન્દ્રિય નહીં ચાલે. બરાબર? જીતેન્દ્રિય જ ચાલે. ધર્મેન્દ્રિય થયા તો પછી બીજી હેમા માલિની આવી જાય. બરાબર? ચાલો, સમજી ગયા, સમજવાળા સમજી ગયા હશે. ઓકે, હવે આત્મદર્શનની સ્થિતિ કઈ છે? જીતેન્દ્ર હકીકતમાં જીતેન્દ્રિય હતો. આ તમને લાગે એવું, હું જોક નહીં મારતો. એક્ટર જે જીતેન્દ્ર હતા ને, તે એના સમયમાં સૌથી વધારે કામ કરવાવાળો માણસ હતો. સૌથી વધારે કામ કરતો હતો એ માણસ. હકીકત છે આ વાત. અને એના જે ટાસ્ક હતા ને, એણે પહેલી વખત આ બધી શરૂઆત કરેલી. 22 દિવસમાં ને 30 દિવસમાં ને 40 દિવસમાં સ્ટુડિયોની અંદર જ ફિલ્મ બનાવવાની ને પૂરી કરીને રિલીઝ કરી દેવાની. જે અત્યારે આ બીજા બધા સ્ટાર કરે છે ને, વર્ષની 3 ને 4 પિક્ચર, એકચ્યુઅલી એ કન્સેપ્ટ લાવનાર મૂળ જીતેન્દ્ર હતો. મદ્રાસના પદ્માલયા સ્ટુડિયોને આ બધી જગ્યા પર જાય, બોમ્બેથી મદ્રાસ ઓલમોસ્ટ અઠવાડિયામાં 3 કે 4 દિવસે અપડાઉન કરતો હતો. પણ એના ટાસ્ક પૂરા કરતો હતો. 40 દિવસ, 45 દિવસ, 50 દિવસમાં ફિલ્મ પૂરી. એટલે પ્રોડ્યુસરને ખર્ચો ઓછો થાય ને. સમજો, પિક્ચરની લાગત ઘટી જાય અને પિક્ચર રિલીઝ થાય ને જીતેન્દ્રનું નામ હોય એટલે પહેલાં લોકો જોવા તો જાય જ અઠવાડિયું, એટલે ધંધો થઈ જાય, એટલે નુકસાન થાય જ નહીં એની ફિલ્મને. આ કન્સેપ્ટ એ ભાઈ લાવેલા પહેલાં. બરાબર? એટલે દરેક જગ્યા પર માણસ જે ડિસિપ્લિન ફોલો કરે છે એની સફળતાના ચાન્સ વધી જાય છે. તમે જો, ભગવાન આમાં એ કહે છે ડિસિપ્લિન ફોલો કરો. બરાબર? ચાલો, આત્મદર્શનની સ્થિતિ કહે છે સઘળા પ્રાણીઓ માટે જે અજ્ઞાનરૂપ રાત્રિ છે તેમાં સંયમી જાગતો રહે છે, અને જેમાં પ્રાણીઓ જાગે છે તે પરમ તત્વને નિહાળનારા મનનશીલો માટે રાત્રિ છે. બહુ સરસ છે આ શ્લોક, દરેક જગ્યા પર બોલાય છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ શ્લોક પણ કહ્યો છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. વચનામૃતમાં આ શ્લોક ભગવાને લખેલો છે. બરાબર? શું કહે તે સાંભળો. આત્મજ્ઞાન કુશળતા રૂપ પ્રજ્ઞા, આત્મજ્ઞાન રહિત સર્વ પ્રાણીઓની અપ્રકાશમય રાત્રિ છે. બરાબર? એટલે જે વ્યક્તિને આત્મજ્ઞાન થયું નથી એને આહાર, નિદ્રા અને મૈથુન આ 3નું જ જ્ઞાન હોય છે. અને આહાર, નિદ્રા અને મૈથુન આ 3નું જ્ઞાન 84 લાખ જાતની યોનિમાં દરેક જગ્યા પર છે. ઇટ ઇઝ કોમન. પણ મનુષ્ય જન્મ એવો છે કે જેમાં એને આત્મજ્ઞાનની જરૂર પડે એવું લાગે છે અને એને એ વિષયક જ્ઞાન થાય છે અને એ પોતાના મોક્ષ માટે પ્રયત્ન કરી શકે છે. ભય પણ છે, પણ ભયમાં કેવું છે કે પેલો બળવાન હોય ને તે પેલા નાનાને વધારે બીવડાવે એવું છે. એટલે એ પેલું થોડું કોરિલેટિવ ફેક્ટર છે. પણ આહાર, નિદ્રા ને મૈથુન તો છે ને, સમજી જાઓ. નારાયણ. બરાબર? એટલે આત્મજ્ઞાન કુશળતારૂપ પ્રજ્ઞા, આત્મજ્ઞાન રહિત સર્વ પ્રાણીઓની અપ્રકાશમય રાત્રિ છે. એટલે જ્યાં આત્મજ્ઞાનનું વાત ચાલતી હોય ત્યાં પેલા જે ફાલતુ માણસ હોય જેને આત્મજ્ઞાનમાં કંઈ રસ નહીં હોય તો એના માટે રાત્રિરૂપ. હવે આપણી સભામાં જ કોઈ રવિવારે ફરવાવાળો માણસ આવી જાય ને ત્યાં બેસે અને ગીતા જ્ઞાન સાંભળે તો એ કહે કે યાર આ કા માથા પર હથોડા વાગે છે, તો એના માટે એ રાત્રિરૂપ થઈ જાય. કારણ કે અહીંયા આત્મજ્ઞાનની ચર્ચા ચાલે છે, પરમાત્મ જ્ઞાનની ચર્ચા ચાલે છે, તો એના માટે આ રાત્રિરૂપ થઈ ગયું. અને એની મજા આવે આમ. રાત્રિની માફક તેઓની આત્મનિષ્ઠારૂપ બુદ્ધિ પ્રકાશ વિનાની છે એવો અર્થ છે. બરાબર? રાત્રિનો અર્થ શું છે? એકચ્યુઅલી રાત્રિ શું છે એ પહેલાં સમજવાની જરૂર છે. રાત્રિ પોતે કોઈ એક્ઝિસ્ટન્સ ધરાવનારી કોઈ એવી કોઈ વસ્તુ કે એવી કોઈ ઘટના નથી, પણ સૂર્યની ગેરહાજરી છે એટલે રાત્રિ છે. સમજવા જેવી વાત છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ રાત્રિ એક એવી ઘટના છે કે જ્યારે સૂર્યની ગેરહાજરી હોય છે અને બીજા જે કોઈ ગ્રહો કે તારાઓ જે છે તેનામાં સૂર્ય જેટલો પ્રકાશ રહ્યો નથી એટલે તમને રાત્રિનો અનુભવ થાય છે. હવે સૂર્ય અત્યારે પૃથ્વીના બીજા ગોળાર્ધમાં છે. સૂર્ય તો છે જ, બટ નેચરલ છે.
તો એ બાજુ રાત્રિ નથી, હવે ત્યાં સૂર્યોદય થયો ને આપણે ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો, સમજો. એટલે રાત્રિ પોતે કોઈ ઘટના નથી, પણ પેલા સૂર્યનારાયણની ગેરહાજરી છે એટલે આ ઘટના ઘટેલી છે. આઈડિયા આવે છે ને તમને? હું જે કહું તે જે વિજ્ઞાન ભણેલો છે એને સમજ પડશે, સમજો. ભગવાને વચનામૃતમાં પણ આનો ઉલ્લેખ કરેલો છે કે જેવો પ્રકાશ સૂર્યનો છે અને જે પ્રકાશ દ્વારા સૂર્યનારાયણ દ્વારા ગ્રહ નક્ષત્રને આ તારાઓને આ આકાશ આખું શોભાયમાન થાય છે, એવું બીજા કોઈ ગ્રહ નક્ષત્ર તારામાં એટલો પ્રકાશ નથી કે જેના દ્વારા એમ કહે કે આ રાત્રિનું અંધારું દૂર થઈ શકે. આ અંધારું બીજું કોનું છે ખબર તમને? આ માયાનું અંધારું છે. ભગવાને જે કહ્યું ને માયા જે છે તે અંધકારમય છે, ત્યાં અંધકારમય જો તમને બહાર દેખાય. અને એ માયાનો અંધકાર દૂર કરવા માટે તમારે જ્ઞાન પ્રકાશની જરૂર પડે. તો એ જ્ઞાન પ્રકાશ જે છે ને તે કેનો છે ખબર? આ સૂર્યનો પ્રકાશ. એટલે કુંડળીમાં કહ્યું જેને આધ્યાત્મિક જગતમાં ઉન્નતિ જોઈતી હોય એનો ગુરુ બીજા ગ્રહો તો જોવાય, શુક્ર પણ જોવાય. શુક્ર પણ આધ્યાત્મિક રીતે જ્ઞાનનો બહુ મોટો ગ્રહ છે, પણ સૂર્ય પાવરફુલ હોવો બહુ જરૂરી છે. કારણ કે સૂર્ય જેનો સવારે સૂર્યનારાયણ ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં શું કહ્યું કે સૂર્યનારાયણ એક એવા પ્રગટ દેવ છે કે જે રોજ સવારે તમને દર્શન આપવા આવી જાય ટાઈમ ટુ ટાઈમ, ને એનાથી તમારી શ્રદ્ધા વધે છે કે જો આ સૂર્ય આવતા હોય ને એનું કામ કરતા હોય તો મારે પણ મારું કામ કરવું પડે ને. એ એકોર્ડિંગ ટુ કેલેન્ડર જ ચાલે છે. પંચાંગમાં લખેલું હોય કે 6 ને 12 સૂર્યોદય, તો 6 ને 12 જ થાય. એ રજા પણ નથી હોતા, સમજો. હવે સમજવાનું શું છે કે જે આત્મજ્ઞાની છે એને વિષયી જે જીવ છે તે વિષય ભોગ કરતા હોય ત્યારે એના માટે રાત્રિ છે. અને જે આત્મજ્ઞાન વગરના છે એને જે આત્મજ્ઞાન સંબંધી ચર્ચા ચાલતી હોય, પરમાત્મા સંબંધી ચર્ચા ચાલતી હોય, તો એના માટે એ રાત્રિ છે, કારણ કે એને અમે રસ જ નથી. એટલે આમાં કહ્યું તો સાંભળો, રાત્રિની માફક તેઓની આત્મનિષ્ઠારૂપ બુદ્ધિ પ્રકાશ વિનાની છે, એવો અર્થ છે. એ લોકોના આત્મનિષ્ઠા કેવું કંઈક બસ દેહ પુષ્ટ કરો, દેહનું મૃત્યુ તે પોતાનું મૃત્યુ. એ તમે જોજો. 84 લાખ જાતની યોનિમાં તમે જે ભય કહ્યો ને એ તમારી વાત સાચી છે. એનું કારણ એક રીતે કેવી રીતે ખબર? એ બધા દેહાભિમાની જીવ છે. ફોરેનમાં જેટલી પણ સંસ્કૃતિઓ છે, ફોરેનનો અર્થ અહીંયા એવો લેજો ભારતની બહારની સંસ્કૃતિઓ, એ બધી ફોરેન જ કહેવાય. તમે બાંગ્લાદેશ જાઓ પણ ફોરેન જ કહેવાય, સમજો. તો એ બધી સંસ્કૃતિઓ જેટલી પણ છે ભારતીય સંસ્કૃતિ સિવાયની, તે બધી કોઈ સંસ્કૃતિમાં આત્મા અને દેહ અલગ છે એવી કોઈ હલાયદી વ્યવસ્થા નથી. એટલે એ બધા દેહના મૃત્યુને કોનું મૃત્યુ માને છે? પોતાનું મૃત્યુ. આત્મા તો ખબર જ બહુ ઓછાને છે કે આત્મા શું છે. દેહના મૃત્યુને પોતાનું મૃત્યુ માને છે. એટલે તમે કોઈ ગોરાને કે કોઈને પણ ઓસ્ટ્રેલિયન્સ કે બીજા જે પણ કોઈ હોય ને એને કહેશો ને કે અહીંયા બોમ્બ ફૂટવાની શક્યતા છે કે અહીંયા આમ છે તેમ છે, તો એ લોકો તરત જ ના પાડી દેશે સરકારને કહીને ભાઈ અમારે નથી જવું ત્યાં. કારણ કે એ લોકોને આત્મજ્ઞાન છે જ નહીં ને કોઈને. બધા દેહ નિષ્ઠાને જ પૂરેપૂરી દેહના શરીર, દેહને પોતે એટલે દેહ ને દેહ એટલે પોતે એવું માને છે, બરાબર. એટલે દેહને પોતાનાથી જુદો નહીં માનતા. હવે આવા જે વ્યક્તિ જે છે તેને આ માટે આ કહ્યું રાત્રિની માફક તેઓની આત્મનિષ્ઠારૂપ બુદ્ધિ પ્રકાશ વિનાની છે, એવો અર્થ છે. એટલે લોકોની બુદ્ધિ એ પ્રકાશ વિનાની છે. કારણ કે જેને આત્મજ્ઞાન જ નથી તે તો ખાવા પીવાનું, ઊંઘવાનું ને જલસા કરવાનું. રવિવાર છે આજે, તો બધા ભાગ્યશાળી છો કે અહીંયા બેઠા છો ને ગીતા જ્ઞાન લેવું છો. બાકી આખું સુરત પેલી બાજુ ગયું હશે આજે. આ બાજુ પેલું અઠવા લાઇન્સ છે એની આગળ, અમારી બાજુ પાલ છે એની આગળ, અને એ બધા ત્યાં બેઠા બેઠા જલસા કરતા હશે. દુનિયાભરનો કચરો જે સડેલો માલ હશે તે બધો ખાતા હશે આજે. આ લોકોને ત્યાં જે સડેલા બધા ટામેટા આવે શોર્ટ માલ, તે બધો લઈ જાય ને આજે પાઉંભાજી બને. બહુ ટેસ્ટ એનો બહુ જોરદાર. એમાં ટેસ્ટ સારો. એમાં શું છે કે એમાં એ લોકો જે ઈયર હોય કે બીજી કોઈ પણ વસ્તુ આવે ને અંદર જે સડો લાગેલો એવા ટામેટા, એના એ લોકો પૈસા નહીં લેતા, એ ફ્રીમાં આપે. એટલે પેલા માણસને બહુ ભાવે કે 90-100 રૂપિયાની પાઉંભાજી જોડે અંદર મરેલી ઈયર, સડેલો ભાગ એ બધું ફ્રીમાં મળે ને મસાલા તો મળે જ. તેલ હોય તે 4-5 દિવસનું પેલું 2-4 જગ્યા પર વાપરેલું હોય તે હોય, અને લાઈન એટલી લાગેલી હોય, પાઉંના ડૂચા મારે પાછો પેલો, અને પાછો રાજી થાય. કાકાની પાઉંભાજી ખાધી, કાકીની પાઉંભાજી ખાધી, રાજી થઈને પાછો ગર્વ મહેસૂસ કરે. બહુ લાઈન હતી, હું ઓળખાણથી ઘૂસી ગયો, મારી બહુ ઓળખાણ. લે પાઉંભાજી ખાવામાં ઓળખાણ હતી. હવે આ શું છે? મારા પપ્પા કહે એ પ્રમાણે ગધા ખાના જાને ને ગધા ઉઠના જાને ને ગધા સોના જાને. બસ એને એ અચીવમેન્ટ સમજે છે. કેમ? એની આત્મબુદ્ધિ થઈ નથી. ખાવા પીવાનું કેના માટે છે સમજો, પહેલાં એ તો સમજો. ખાવાની જરૂર કેના માટે જ તમને? અન્નની જરૂર તમને શરીરને ટકાવવા માટે છે. અન્નનો બીજો કોઈ રોલ નથી.
સમજો. નદી પોતાના નીર પીતી નથી, હા, વૃક્ષ પોતાના ફળ ખાતો નથી, સાચી વાત છે. પાણીપુરી વાળો પોતાની પાણીપુરી ખાતો નથી. સાચી વાત છે. એને ખબર છે ને પાણી કાથી લાવેલો છે. સમજો. રેલવે સ્ટેશન પર જેટલા પણ સ્ટેશન હોય ત્યાંથી તમે જોજો કે એ લોકો પાણી જે જગ્યા પરથી ભરે છે, તમે એ જગ્યા પર જઈને જોવું, પછી તમને ખબર પડે કે એના હાથની વસ્તુ ખવાય. બધાને અહીંયા સોરાસીસ થયા હોય. કોણ છે? વાંધો નહીં, ચાલો. પ્રસન્ન ચિત્તવાળો સંયમી આત્મનિષ્ઠા યુક્ત બુદ્ધિ વિશે જાગે છે, અર્થાત આત્મ સ્વરૂપને જોતો રહે છે. હવે પ્રસન્ન ચિત્ત જે છે, પ્રસન્ન ચિત્ત એ કેમ છે સમજો કે ભાઈ એ આત્મનિષ્ઠાવાળો છે અને એને આત્મા પરમાત્મા સંબંધી, જો અહીંયા આત્મનિષ્ઠાવાળાની વાત કરી પણ આપણે પરમાત્માને જોડી જ દેવાના, કારણ કે આપણે તો પરમાત્મા વગર ચાલવાનું જ નથી. સમજો, આપણી શરૂઆત પરમાત્માથી જ થાય. આપણે આત્મનિષ્ઠાની જરૂર કેના માટે છે? તો ભક્તિ કરવા માટે છે. એકલી આત્મનિષ્ઠા તો કંઈ કામની નથી, બરાબર છે? એટલે આપણે આત્મા જોડે પરમાત્મા જોડી જ દેવાના. આત્મનિષ્ઠા હોય પેલાને અને સાથે પરમાત્માનું ભજન કરતો હોય એવો જે સંયમી હોય તે પહેલાં પ્રસન્ન ચિત્તવાળો થાય. એનું ચિત્ત જે છે તે એકદમ પ્રસન્ન થઈ રહે કાયમ માટે. કેમ? એને વિષયોના જે કોઈ દંશ જે છે તે લાગતા નથી, એટલે એનું મન જે છે તે એને વિશે કોઈ દંશ નહીં લાગતો. એટલે પેલું શાંત પાણી હોય તો કેવું શાંત રહે, પણ કોઈ છોકરો જાય અને ત્યાં વારે વારે જઈને પથ્થર નાખી આવે તો પેલું અંદર વમળ પડે. તેમ જીવ જ્યારે વિષય થાય છે ત્યારે એના અંતઃકરણને વિશે આ બધા વમળ પડ્યા કરે આમાં, એટલે એ શાંત નહીં થઈ શકે. સમજો, બરાબર? એટલે અહીંયા શું કહ્યું? પ્રસન્ન ચિત્તવાળો સંયમી આત્મનિષ્ઠા યુક્ત બુદ્ધિ વિશે જાગે છે, અર્થાત આત્મ સ્વરૂપને જોતો રહે છે. શબ્દાદિ વિષય નિષ્ઠારૂપ બુદ્ધિ વિશે સગરા પ્રાણીઓ જાગૃત રહે છે. પ્રાકૃત વ્યવહારમાં કુશળ પ્રજ્ઞાને જોનારા આત્મ સ્વરૂપને અવલોકતા મુનિ માટે તો રાત્રિ જ છે. રાત્રિની જેમ પ્રાકૃત વ્યવહારમાં કુશળ પ્રજ્ઞા પ્રકાશ વિનાની છે, એવો અર્થ છે. સરળ છે, શબ્દો થોડા અઘરા છે. જે લોકો પ્રાકૃત બુદ્ધિવાળા છે, જે આપણે કહ્યું એ પ્રમાણે, જેની બુદ્ધિમાં આહાર, નિદ્રા, મૈથુન, ભય આ જ રહ્યું છે, ખાવું પીવું ઊંઘવું, બરાબર છે, જેની બુદ્ધિમાં આ જ રહ્યું છે, એ લોકોને કદાચ વ્યવહારિક કાર્યકુશળતા તો હોઈ શકે. પ્રજ્ઞા એટલે એને એટલી બુદ્ધિ હોય કે વ્યવહારિક રીતે બહુ કાર્યકુશળ હોય. ઘણા પાસે તો આમ મોડા પર જ હોય કે આ જગ્યાની ભાજી મસ્ત મળે, આ જગ્યાની પેલું શું કહેવાય કે પનીરનું શાક કંઈ સારું મળે, આ જગ્યાનું ચાઇનીઝ સારું મળે. અત્યારે તો પેલું કે ઇટાલિયન ને પેલા મેક્સિકન્સને આવું બધું પણ બહુ આવી ગયું છે. એ મને કંઈ ખબર નથી ખાસ, એમાં મને બહુ નોલેજ નથી, બરાબર? તો એને બધું મોડે હોય. બીજું એ એનો કામ ધંધો કરતો હોય એમાં પણ એને સારી સફળતા મળી હોય, તો એ વ્યવહારિક રીતે તો કાર્યકુશળ છે, બરાબર? પણ જે આત્મનિષ્ઠાવાળો છે કે જે ભગવાનનું ભજન કરે છે એને આ બધી બાબતોમાં કોઈ રસ નથી. મહારાજે શું કહ્યું? વ્યવહારિક કાર્યકુશળતાને ભગવાન, વ્યવહારિક બુદ્ધિવાળાને ભગવાન હોશિયાર સમજતા જ નથી. કોઈ વ્યવહારિક રીતે બહુ હોશિયાર હોય, ભલા મોટા મોટા કેસ સોલ્વ કરી દેતો હોય, ભગવાન એને હોશિયાર નહીં સમજતા. ભગવાન કે એની બુદ્ધિ તો રાજાના ચાકર જેવી છે, વ્યવહારિક રીતે બુદ્ધિશાળી છે, બરાબર છે, તો એ વ્યવહારના કામ તો કરી નાખશે. પણ જેની બુદ્ધિ ઓછી છે કે થોડી છે, પણ જો એ એના મોક્ષને વિશે જાગૃત છે અને મોક્ષ માટે પ્રયત્નશીલ છે, ભગવાનનું ભજન કરે છે, ઇન્દ્રિયો અંતઃકરણ જે છે તે ભગવાનમાં જોડવાનો પ્રયત્ન કરે છે, નથી જોડાતા, એક દિન મેં નહીં હોગા લેકિન એક દિન જરૂર હોગા. તરત તો થવાનું નહીં કોઈ કામ. સમજો, એનીથિંગ વિચ ઇઝ ન્યૂ ટુ યુ દેટ વિલ નેવર હેપન ઇઝીલી. સમજો, કોઈ પણ કામ નવું છે તાત્કાલિક થવાનું નથી, પણ તમે કીપ ઓન ટ્રાઈંગ, રમ્યા કરો બસ. પીચ પર ઊભા રહો. જોબ બોયકોટ એવું કહેતા હતા કે ભાઈ બોલ સ્વિંગ થશે, સ્વિંગ થવાની જોડે બાઉન્સર પણ આવશે, યુ શુડ ટેક કેર ઓફ યોર લેગ્સ એઝ વેલ એઝ યોર હેડ. બધી વાત, બાઉન્સર નાખશે, યોર્કર નાખશે, પણ જો તમે પીચ પર ઊભા રહ્યા તો છેલ્લે બોલર થાકશે. સદી પૂરી કરવા માટે એક રન બાકી, હા, 100 બોલ ખાધેલા, પણ એને ખોટો ફટકો નહીં મારેલો, એ એની ધીરજ હતી. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય સમજો. તમે પીચ ઉપર ઊભા રહ્યા ને, એ શું કહેતો હતો? પીચ ઉપર ઊભા રહ્યો એટલે છેલ્લે બોલર જ થાકવાનો, એ નિયમ છે. બેટ્સમેન નહીં થાકે, કારણ કે બોલરે દોડીને આવવાનું, બેટ્સમેને તો ખાલી આમ કરવાનું જ ને પછી રન દોડવાના છે. બોલર થાકશે ને, એ તમારા માટે ઉત્તમ સમય કેનો? રન કરવાનો. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આજે ને આજે તો આપણે આ જંગ જીતી નહીં જવાના, રાતોરાત તો લંબી દાઢી નહીં થતી.
આટલા વર્ષોથી અનાદિકાળથી આટલા બધા જન્મોથી આપણે વિષય ભોગ કરતા આવેલા જ, તો તું આપણે ઘરે જઈને આજે નક્કી કરી દઈએ ગીતા જ્ઞાન મળી ગયું, સંયમી થઈ જાઉં, યસ્યામ જાગૃતિ સંયતિ યાની સામ સર્વભૂતાની, એમ કરીને ઘરે જઈને ઘરવાલીને કહી દો તમે મને હવે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, આજથી તારું ને મારું જમવાનું બધું જુદું, આજથી તું જુદું અને મારું જુદું. પેલી કહે કે ભાઈ આને શું થઈ ગયું એકદમ કંઈ, સીધા અહીંયા લડવા આવશે બધા. હે તમે કરી શકો એ. બરાબર. એટલે પછી એવું કંઈ થઈ જાય તો તકલીફ થઈ જાય, અને એવું થતું જ નથી સામાન્ય રીતે. પણ એ કરવા માટે જે પ્રયત્નશીલ હોય તો આજે નહીં ને ગમે ત્યારે એને સફળતા જરૂર મળશે, એ ગેરંટી છે. પ્રયત્નશીલ રહેવું પડે. શરૂઆત બધાની અહીંયાથી થાય છે, સત્સંગથી થાય, અને પછી એનો અંત ક્યારે આવે કે જ્યારે એના સર્વ સાધનો જે છે સમાપ્ત થાય અને એ શાંતિથી ભગવાનના ધામમાં જાય. અને આપણે ત્યાં હરિભક્તો જે કહીને જાય છે ભગવાનના ધામમાં, તે એમને એમ નહીં જતા, આ બધું કરીને જ જાય છે. એટલે એ પ્રમાણે વર્તતો હોય ને એ કરતો એટલે એ કહીને જાય. બાકી કંઈ ધામ કંઈ અહીંયા બાજુમાં નથી આવ્યું, ગાંધીનગરનું કે દિલ્હીનું ધામ નથી આ કે ટિકિટ લઈને સીધા પહોંચી ગયા. બરાબર. ચાલો, આ પ્રમાણે સ્થિત પ્રજ્ઞતા પામેલો પુરુષ વિષયોથી પરાભૂત થતો નથી એમ કહે છે. જેની સ્થિત પ્રજ્ઞતા જે વિષયોથી પરાભૂત નહીં થતો. જો આ બધા ભગવાનના ભક્તોના લક્ષણ છે. એટલે હું તમને એટલા માટે કહું છું કે અહીંયા બે શબ્દ સાંભળીને કે 2 કલાક મંદિરે આવીને કે 50-100 માળા ફેરવીને તમે એમ નહીં કહેતા કે બધા ભક્ત થઈ ગયા. આપણે હજુ પ્રોસેસમાં છે, ભક્ત નહીં થયા. ભક્તના લક્ષણ આ છે. આપણે તો કેવા છે ખબર, પથ્થર જેવા છે. ગરમી આવે તો શું થઈ જાય? ગરમ થઈ જાય. અને ઠંડી આવે તો કેવો થઈ જાય? ઠંડો થઈ જાય. એટલે અહીંયા મંદિરમાં છે ત્યાં સુધી આપણે બધા બરાબર છે. મંદિરની બહાર જઈએ એટલે પછી પાછા કેવા હોઈએ તે તમારે ને મારે બધાને ખબર જ છે કે આપણે કેવા છે. મારે કંઈ કોઈના TWIના કેમેરા ગોઠવવાના નથી કે પછી એના વિડીયોઝ બધા દેખાય. સમજી ગયા? ભક્ત બનવાની આ પ્રોસેસમાં છે આપણે, અને પ્રોસેસ ચાલુ ને ચાલુ છે આ, સમજો. પણ એ જ્યાં સુધી તમે સત્સંગની અંદર રહેશો, મહારાજે કહ્યું એ પ્રમાણે સત્સંગના ભીડામાં રહેશો, ત્યાં સુધી આ પ્રોસેસ ચાલશે મોટા ભાઈ. પણ ભગવાને કહ્યું સત્સંગના ભીડામાંથી બહાર ચાલ્યો ગયો પછી પૂરું. પછી તો આંટા આવી જ જાય. આ કળિયુગનો પ્રવાહ એવો જોરદાર છે, પછી માણસ તણાઈ જાય. એટલે ગુલ્લી મારવાની નહીં, મંદિરે આવવાનો નિયમ રાખવાનો, સત્સંગમાં બેસવાનો કે સત્સંગ કરવાનો કે યુટ્યુબ પર સાંભળવાનો કે સત્શાસ્ત્ર સાંભળવાનો કે શિક્ષાપત્રી કે વચનામૃત જે વાંચવાનો નિયમ હોય એ ફોલો કરવાનો. માળા જેટલી ફેરવવાની છે તો ફેરવવાની. જનમંગળના પાઠ કોઈ બોલતો હોય તો એ કેટલા બોલવાના તે બોલવાના. વિષ્ણુ સહસ્ત્રનામ તો એ બોલવાનું. નારાયણ કવચ તો બોલવાનું. જે કંઈ તમારા નિયમ હોય તે, પણ એ નિયમથી રોજે રોજ કરવું જરૂરી છે. કેમ? કોઈ પણ ક્રિયા કરતી વખતે તમને દાખલો પડે, છોડવામાં કોઈ દાખલો નથી. છૂટી ગયું એટલે પૂરું થઈ ગયું. 20-20 વર્ષ લોકો મંદિર નથી આવતા, પછી 20 વર્ષ પછી આવ્યા પછી મને કહી તમે લોકો હજુ પણ આવો છો. પેલા એક ભાઈ નથી આવતા બોડીવાળા જાડિયા, પેલા સાંજે એક ભાઈ આવે છે, પેલા જાડિયા એક આવે છે, પેલા ટી-શર્ટ પહેરીને જ આવે છે. એ અમે લોકો 95 ને 2000ની સાલમાં અહીંયા સત્સંગ કરતા હતા ને, બપોરે કોઈ ફરી આવીને એ ત્યારે આવતા હતા. પછી હીરા બજારમાં ને એમાં કમાવા ચાલ્યા ગયા, તો હમણાં આવતા થયા. ગોપાલને પૂછો, ગોપાલ પેલા મોટા વ્હાઇટ બોડીવાળા આવે તે હમણાં 2023-24 પછી આવતા થયા. તો અત્યારે અમને જોઈને કાયમ કહી કે તમે જય સ્વામિનારાયણ, તમે હજુ આવો છો? પછી મેં કહું ભાઈ અમે પહેલાં પણ આવતા હતા ને, ભગવાનની દયાથી અત્યારે પણ આવી. હું તમને ઓળખી ગયો, તમે ત્યારે આટલા બધા બોડીવાળા નહીં હતા કે હું ઓળખી ગયા. મેં કહું હા બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, નસીબદાર કે પાછા આવી ગયા, સમજો. બાકી માયાનો રંગ એવો છે ને મોટા ભાઈ, કુસંગનો એવો પાસો લાગે ને જોરદાર, મંદિર બધું ભૂલી જાય માણસ. બરાબર. એના માટે એક ઋષિમુનિનું બહુ જોરદાર આખ્યાન છે. પેલું સાંજ થઈ ખાલી એમ કહેતા હતા, કયા એમનું નામ શું હતું ગોપાલ? એક ઋષિમુનિનું બહુ જોરદાર હતું. ઉપરથી સ્નાન કરવા ગયા અને એટલે બહુ તપ કરતા હતા, તપશ્ચર્યામાં ભંગ કરવામાં. સોબરીનું તો હતું જ, એક બીજા પણ હતા, બહુ જોરદાર નામ હતું. એ પેલી જે આવેલી ત્યાંથી તે ત્રિલોચના આવેલી, સ્વર્ગમાંથી અપ્સરા ત્રિલોચના કે હા, એ તો મેનકા હતી, પણ આ હતી. આનું પણ બહુ જોરદાર ચરિત્ર હતું. અરે બહુ જોરદાર. એટલે એટલું કે એમણે કંઈક કેટલાક કલ્પ સુધી સુખ ભોગવું, અને પછી એક દિવસ સાંજનો સમય થયો અને બેઠા બહાર, ને સંધ્યાનો સમય થયો અને સૂર્યાસ્ત થયો. આકાશમાં નજર પડી તો પેલીને કહી કે ચાલો હું સંધ્યા કરવા જાઉં છું. તો પેલી કહી તમને આજે સંધ્યા યાદ આવી આટલા વર્ષો પછી? તો પેલો કહે કે હજુ હમણાં સવારે તો એમ કહે કે આપણે ભેગા થયા. તો વિષય ભોગમાં એને ખબર નહીં કલ્પ સુધીનો સમય નીકળી ગયો. પછી તો એણે જે ફિટકાર આપ્યો ને એને
એના મોઢા પર એમ શ્રાપ હતો કે હું આને શ્રાપ આપું, તો પછી શ્રાપ નહીં આપ્યો. એણે નીચી મૂંડી કરીને શું વિચાર કર્યો ખબર? વાંક તો છેલ્લે મારો જ હતો ને. ઇન્દ્રને એવો ભય હતો કે આ મારી જગ્યા લઈ લેશે, અને આ તો ઇન્દ્રના જે કોઈ ઓર્ડર છે એને તાબે થઈને નીચે આવી જાય, તો આને શ્રાપ દેવાથી મને શું ફાયદો? મોઢું નીચું કર્યું, મોઢું સાંભળું થઈ ગયું એમનું. પેલીને કહી દીધું કે જા તું તારા રસ્તે, અને પછી એ નીકળી ગયા ત્યાંથી, ને પછી પાછું ભજન કર્યું, પાછો બધો સમય ગયો, અને પછી એ ભગવત ધામને પામ્યા. એટલે વિષયનો વિવેક બહુ ખતરનાક છે. નામ છે ને મને યાદ નહીં રહેતા કેરેક્ટરના, એ મારી જરા વીકનેસ છે, બરાબર, પણ નામ એમનો ને બહુ જોરદાર કથા હતી એમની. મેં સાંભળી જ્યારે ત્યારે મને પણ એવું થઈ ગયું કે બાલું આ જબરું કહેવાય. આટલા મોટા ઋષિ આટલું બધું તપ કર્યા પછી સવરી નથી. ચાલો 1 મિનિટ ચલવી લઈએ. જે પ્રમાણે અનેક નદીઓના પાણી છલોછલ ભરેલા અતૂટ મર્યાદાવાળા સમૂહમાં તેમાં પરિવર્તન લાવ્યા વિના સમાઈ જાય છે, તે પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈપણ જાતના વિકાર ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, પરંતુ ભોગને ઈચ્છનારો નહીં. જો જે ભોગ એમ વિચારે કે ભાઈ આજે ભોગ કરીશ ને કાલે છોડી દઈશ, તે કંઈ છૂટે નહીં. મહારાજે શું કહ્યું? પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને તમે એને પાણીએ કરીને ભરવા જાઓ તો એ કોઈ દિવસ ભરાવાની નથી. એટલે વિષય તો આજે છોડ્યા તો છોડી દેવાના. તો લોકો એ કહે તો હું 5 વર્ષ હજી વિષય ભોગ કરીશ ને પછી છોડીશ, તે છૂટવાના નથી. વિષયનો ત્યાગ તમારે આજે જ કરવો પડે, કે આજે જ છોડવા જેવું નક્કી કરવું પડે. પછી તમે ભલે વિષયમાં પડતા જાઓ પણ નક્કી તો એવું જ કરવું પડે કે આજે છોડું છું. પડો ત્યારે બી એવું નક્કી કરવું પડે કે આજે છોડું છું. સમજો, જ્ઞાનીનો એક નિયમ છે કે એ પડે ને પાછો ઊભો થઈ જાય અને પ્રાયશ્ચિત કરીને પાછો મંડી પડે. સમજો. અને અજ્ઞાનીનો એક નિયમ છે કે નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જાય ને ઉદાસ થઈ જાય, મન નિરાશ કરી દે. એટલે ભગવાને શું કહ્યું? મનને નિરાશ નહીં કરવાનું, ઉદાસ નહીં કરવાનું. પડે છે તો કેમ પડે છે એનો વિચાર કરો, અને રોજ 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 ઊભા થવાનો પ્રયત્ન કરો. કારણ કે આપણે એવી ઘણી જગ્યા પર પડીએ છીએ પણ આપણે ખબર નહીં હોતી. ખબર તો પડે પહેલાં કે હું પડેલો છું. સમજો, ખબર જ ન પડશે તો ઉઠવાના કેવી રીતે? એટલે પડવું એ ગુનો નથી, પણ પડીને એ માનવું કે ભાઈ મારે ઊભા થવું છે, એ વાત બરાબર છે. ગુનો શું છે? કે હું પડ્યો છું એવું માનવું નથી, એ ગુનો છે. ભૂલ કરવી એ ભૂલ નથી, પણ ભૂલ કરીને ભૂલ ન માનવી એ સૌથી મોટી ભૂલ છે. ભૂલ તો બધાથી થાય, કારણ કે આપણે નારાયણ તો કોઈ છે નહીં, તો ભૂલ કરવી એ ભૂલ છે જ નહીં. નર રૂપે જેટલા આવ્યા એ બધાએ ભૂલ કરી છે. આ દુનિયામાં એવો એક પણ વ્યક્તિ આવ્યો નથી કે જેણે ભૂલ ન કરી હોય. કોઈ એક આવ્યો હોય તો મને બતાવજો. બધાએ નાની મોટી ભૂલ કરી હોય, આપણાથી પણ ભૂલ થવાની છે. તો ભૂલ કરવી એ ભૂલ નથી, પણ ભૂલ કરીને ન માનવી અને એ ભૂલ વારંવાર કરવી એ સૌથી મોટી ભૂલ છે. બરાબર? ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વ. કારણ કે આરતી પેલા ભાઈ જલ્દી ફટકારી નાખે છે. ભક્તિધર